નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શારદા સંકુલ સ્વામી વિવેકાનંદ વિદ્યાલય આપનું હાર્દિક સ્વાગત કરે છે. મારું નામ મકવાણા હિત્તર, વિષય હિન્દી, ધોરણ 5, પાઠ 8, ભરત મિલાપ. पाठ 8, भरत मिलाप. माता पिता की आज्ञा का पालन करने हेतु राम वन में गए. उनके साथ सीता भी गई. भरत को इस बात का पता चलने पर वे अयोध्या के सिंहासन पर नहीं बैठे, अपितु सिंहासन पर राम की खड़ाऊ रखकर उन्होंने सेवक की भांति राजकाज किया. इसलिए कहा है, भाई हो तो भरत जैसा. ભરત મિલાપમાં અહીંયા દ્રશ્ય છે. રામના ભાઈ ભરત તેમને વનમાં લેવા જાય છે કે તમે ચાલો સિંહાસન પર બેસો અને અયોધ્યાનું રાજકાજ સંભાળો. પણ રામ પોતાના માતા પિતાની આજ્ઞાનું પાલન કરવા માટે વનવાસમાં આવ્યા છે, એટલે હે જવાની ના પાડે છે. અને રામ એવું કહે છે કે ભરત, તું સિંહાસન પર બેસ અને રાજકાજ સાચવ. પણ ભરત બેસવાની ના પાડે છે અને કહે છે કે સારું, મને તમારા પગની ખડાઉ એટલે કે જે લાકડાની બનેલી ચરણ પાદુકા છે તે આપો, એને હું સિંહાસન ઉપર મૂકીશ અને રાજકાજ કરીશ. જોઈએ હવે આગળ. वन का एक भाग. कुटिया के बाहर राम और सीता बैठे हुए हैं. पास ही धनुष बाण लिए लक्ष्मण खड़े हैं. तो કહે છે કે વનમાં એક ઝોપડી બાંધેલી છે અને એ ઝોપડીની બહાર રામ અને સીતા બેઠેલા છે અને તેમની પાસે લક્ષ્મણ ધનુષ બાણ લઈને ઊભો છે. दृश्य 1. राम ने कहा, भाई लक्ष्मण, जरा देखो तो यह आवाज़ कहाँ से आ रही है. लक्ष्मण ने कहा, इधर उधर देखते हुए, प्रभु, सामने से कुछ लोग आते दिखाई दे रहे हैं. રામ કહે છે કે લક્ષ્મણ, જો તો આજુબાજુથી આટલો બધો અવાજ ક્યાંથી આવી રહ્યો છે. લક્ષ્મણ આજુબાજુ જોવે છે અને કહે છે, ભગવાન, કે સામેથી કેટલાક લોકો આવતા કે દેખાય છે. राम ने कहा, कौन लोग हैं, जरा ध्यान से देखो. लक्ष्मण ने ध्यान से देख कर कहा, अरे यह तो भरत है, साथ ही बहुत से लोग हैं, हमें सावधान हो जाना चाहिए, शायद वे लोग लड़ने के लिए आ रहे हैं. रामे કીધું કે કોણ લોક છે એ લોકો, ધ્યાનથી જુઓ જરા. લક્ષ્મણે ધ્યાનથી જોઈને કહે છે, અરે આ તો ભરત છે અને એની સાથે બીજા પણ કેટલાક લોકો છે. લાગે છે આપણે કે સાવધાન રહેવું પડશે. કદાચ એ લોકો આપણી સાથે લડવા આવી રહ્યા હોય એવું લાગી રહ્યું છે. राम ने कहा हंसते हुए, भाई लक्ष्मण, तुम तो बिना बात शक करने लगते हो. इतने वर्ष साथ रहकर भी भरत को नहीं पहचाना. રામ પછી હસતા હુआ બોલે છે લક્ષ્મણને કે તું વગર વિચારે શક કરે છે. આટલા વર્ષ સુધી ભરતની સાથે રહીને શું તું ભરતને નથી ઓળખતો. लक्ष्मण ने कहा, उत्तेजित होकर, पहचानना क्यों नहीं, उसी माँ का तो बेटा है जिसने वनवास दिलाया. તો એકદમ ચોંકી જાય છે લક્ષ્મણ અને કહે છે, એમાં શું એને ઓળખવાનો, કે આ એ જ માનો છોકરો ને કે જે માએ આપણને કે વનવાસ આપ્યો છે. सीता ने कहा, इसमें बेचारे भरत का क्या दोष. लक्ष्मण ने कहा, लीजिए, सब लोग इधर ही आ रहे हैं. सीता बोल्या, એમાં બિચારા ભરતનો કે શો વાંક છે, શો દોષ છે કે એનો. અને લક્ષ્મણ પછી કહે છે, લો, બધા જ આ બાજુ જ આવી રહ્યા છે. दृश्य 2. भरत दौड़ते हुए कुटिया के निकट आते हैं. उनकी आंखों से आंसू बह रहे हैं. वे राम के चरणों में पड़ते हैं
राम भरत को उठाकर गले लगा लेते हैं। तो જોવે છે બીજા દ્રશ્યમાં કે ભરત એકદમ અચાનક દોટ કાઢીને ઝૂંપડીની નજીક આવી જાય છે। એમની આંખોમાં આંસુ હોય છે અને રામના પગે પડે છે। જ્યારે રામ ભરતને ઉઠાવીને પોતાના गले लगावी ले छे। भरत ने कहा रोते हुए, मुझे क्षमा कीजिए प्रभु, आपको वनवास दिलाने में मेरा कोई हाथ नहीं है। आप मुझसे बड़े हैं, आप ही को राजा बनना चाहिए। मैं आपको लेने आया हूँ, आप सब अयोध्या चलिए। इन नगरवासियों की भी यही इच्छा है, निराश न कीजिए प्रभु। ભરત કહે છે, એની આંખમાં આંસુ હોય છે અને રડતા કહે છે કે મને માફ કરો ભગવાન, તમને વનવાસ મોકલવામાં મારો કોઈ હાથ નહીં અને તમે જ મારાથી મોટા છો। તમે જ કે રાજા તરીકે કાર્ય કરી શકો છો। હું કે તમને લેવા આવ્યો છું અને મારી સાથે સાથે જે અયોધ્યાવાસી છે એ નગરવાસીની પણ એવી જ ઈચ્છા છે। તમે અયોધ્યા ચલો અને ત્યાં જઈને પોતાનું રાજકાજ સાચવો। મને કે નિરાશ ના કરશો ભગવાન। राम ने कहा, भाई भरत, मैं तुम्हारा प्रेम देखकर प्रसन्न हूँ, किंतु मैं माता पिता की आज्ञा का पालन करने हेतु वन में आया हूँ। वनवास पूरा करके ही लौटूंगा। પછી રામ કહે છે કે ભાઈ ભરત, હું તારો પ્રેમ જોઈને ખુશ છું, પણ કે હું માતા પિતાની આજ્ઞાનું પાલન કરવા જ કે વનવાસ આવ્યો છું અને વનવાસ પૂરો કરીને જ કે પાછો આવીશ। एक नागरिक, नहीं प्रभु, आपको हमारे साथ चलना ही होगा। आपके बिना प्रजा दुखी है, प्रजा को सुखी रखना राजा का कर्तव्य है। એટલામાંથી જ એ બધી જે અયોધ્યાની પ્રજા હોય છે એમાંથી એક નાગરિક બોલી ઉઠે છે કે ના ભગવાન, તમારે તો કે અમારા સાથે ચાલવું જ પડશે। તમારા વગર કે આ પ્રજા કે દુઃખી છે અને પ્રજાને સુખી કરવાની અને એમને સુખી રાખવાનું એક રાજાનું કે કર્તવ્ય હોય છે। राम ने कहा, नगरजनों, इस समय माता पिता की आज्ञा का पालन करना मेरा सबसे बड़ा कर्तव्य है। भरत मेरा भाई है, जब तक मैं वनवास पूरा करके न लौटूं तब तक भाई भरत आप सबके सुख दुख का ध्यान रखेगा। आप उसे राजा माने, यह मेरा आदेश है। तो राम कहे છે નગરજનોને કે હું મારા માતા પિતાની કે આજ્ઞાનું પાલન કરીશ, એ જ કે મારું સૌથી મોટું કર્તવ્ય છે। અને ભરત એ મારો ભાઈ છે, જ્યાં સુધી કે હું મારો વનવાસ પૂરો કરીને હું પાછો અયોધ્યા ના આવું ત્યાં સુધી કે ભરત તમારા બધાનું સુખ દુઃખનું કે ધ્યાન રાખશે અને તમે બધા એને જ કે રાજા માનો, એ કે મારો આદેશ છે। ભરત કંઈક વિચારવા લાગે છે। अच्छा प्रभु, जैसी आपकी आज्ञा, पर मेरी एक विनंती है, उसे स्वीकार करो। ભરત કંઈક વિચારે છે અને પછી વિચારીને કહે છે કે સારું, જેવી તમારી ઈચ્છા, પણ કે મારી એક વિનંતી છે, એ તમારે કે સ્વીકાર કરવી પડશે। રામ કહે છે, બોલો ક્યાં ચાહતે હો। રામ પછી કહે છે, સારું, તો શું જોઈએ છે કે તારે। भरत ने कहा, मुझे आप अपने पाँव की खड़ाव दे दे। राम ने कहा, खड़ाव का क्या करोगे। तो भरत बोले છે કે મને તમારા પગની જે ચરણ પાદુકા છે એ મને આપો। રામ કહે છે, ચરણ પાદુકાનું કે તું શું કરીશ કે। ભરત કહે છે, इन्हें सिंहासन पर रख कर अपने लौटने तक सेवक की तरह राजकाज करूँगा। तो भरत કહે છે કે જ્યાં સુધી તમે પાછા ન આવો, તમે અયોધ્યા પાછા ના આવો ત્યાં સુધી તમારી ચરણ પાદુકા સિંહાસન પર મૂકીને એક સેવકની જેમ હું રાજકાજ કરીશ।
भरत का प्रेम देखकर राम, सीता और लक्ष्मण गदगद हो जाते हैं। रामचंद्र आगे बढ़कर भरत को गले लगा लेते हैं। खड़ाऊ लेकर भरत तथा नगरजन राम और भरत की जय बुलाते हुए विदा होते हैं। तो कहे कि आ विचारीने आ सांभळीने ભરતનો જે પ્રેમ જોઈને રામ, સીતા અને લક્ષ્મણ ત્રણેય કે એકદમ ગદગદ થઈ જાય છે અને રામચંદ્ર ભગવાન આગળ વધીને ભરતને કે પોતે ગલે લગાવી લે છે અને એમની જે ખડાવ હોય છે, એમની જે ચરણ પાદુકા હોય છે એ લઈને ભરત અને નગરજન રામ અને ભરતની કે જય બોલાવતા હોવા ત્યાંથી વિદાય થાય છે।